ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ફરિયાદીની હીરો કંપનીની HF ડિલક્સ મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર JJ12CQ 8037 વાળીની કોઈ અજાણ્યા ચોરીસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે વાહન ચોરીનો ગુનો દાખલ થયેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર MR નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારી દ્વારા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ ખાનગી બાતમીદારો આધારે ચોરી થયેલ મોટરસાઇકલ શોધવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભા જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે આ મોટરસાઇકલ ચોરી કરેલ ઈસમ હાલ આશાપુરા નગર પુલિયા પાસે હાજર હોય. તાત્કાલિક વર્કઆઉટ કરી જે ઈસમને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી આ ગુના કામે ચોરી થયેલ મોટરસાઇકલ બાબતે પૂછપરછ કરતા આ ગુના કામે ચોરી થયેલ મોટરસાઇકલની ચોરી પોતે કરેલ હોવાની કબૂલાત આપેલ હોય આ ગુના કામે આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ગોપાલ નારાયણભાઈ મહેશ્વરી છે, જેની પાસેથી હોન્ડા HF ડિલક્સ મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર JJ12CQ 8037 કિંમત ₹30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.